હેલો, વેલકમ બેક ટુ આજના વિલોગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે મિત્રો. તો અત્યારે આપણે આવ્યા છીએ વેરાખાડી પાસે જે આવેલું સ્થળ છે હજરત ફતેહબીર બાવા. આપણે સારસાથી ઘણા બધા મિત્રો આવતા હોય છે, એ લોકોનો ખ્યાલ હશે આ જગ્યાનો. આ જગ્યા ખ્યાલ હશે હજરત ફતેહબીર બાવા વેરાખાડી વાળી જગ્યા. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો, અત્યારે આપણે આવ્યા છીએ અહીં ઘડી આપણે પ્રમોશન કરવાનું છે. તમે જોઈ શકો છો મિત્રો, તો અહીંયા ઘણા બધા પાપડ સરસ મજાના પાપડ મળે છે. એ ઘડી તો તમે જોઈ શકો કેટલા વેરાયટી સરસ મજાના પાપડ મળી રહ્યા છે મિત્રો. તો આ પાપડનું નામ શું છે? આ પાપડનું નામ શું છે? અચ્છા, આ છે સાદા. ઓછો, આ છે સાદા કણકીના પાપડ છે. આ પણ 200 રૂપિયા કિલો છે. અને આપણે બાજુમાં છે રાખી. રાખી એટલે અચ્છા, રાખી ડાયાબિટીસ માટે છે. એ પણ 200 રૂપિયા કિલો. અચ્છા, આ મકાન ના છે આપડે. સરસ. અને લીલા પાપડ છે આપડે? લીલા પાપડ છે, લીલા ધાણા નથી. અચ્છા, લીલા ધાણા ને. સરસ. અને આ બાજુ છે આપડે એ જુવાર ના છે. આપડે આ જુવાર ના છે. અરે વાહ. અને આ નીચે છે કેડા છે? નીચે છે મકાઈ ના છે. અચ્છા, આ નીચે ના ધાણા ના છે ને. ઓકે, સરસ મજાના. તો મિત્રો જોઈ શકો છો તમે, આપણે વેરાખાડી પાસે આવે જે સ્થળ છે હજરત બાવાપીરની બાજુમાં છે. આપણે ત્યાં આગળ આપણે ભાઈએ તમે જોજો પાવાગઢના જે ડુંગર છે, ડુંગર પ્રમાણે એમને માલ લગાવેલો છે. જેને પણ આપણે લેવો હોય મિત્રો 200 રૂપિયા કિલોનો ભાવ ચાલે છે બજારમાં. તો ભાવ થશે બરાબર. તો તમે જેને પણ આપણે મકાઈના લેવા હોય, ડાયાબિટીસ માટે લેવા હોય, તમારે ચકરી લેવી હોય, ગમે તે વસ્તુ લેવું હોય મિત્રો, તો તમને આગળ પાપડના સરસ મજાના એવા ઢગલાબંધ, જથ્થાબંધ અને વ્યવસ્થિત ભાવમાં મળી જવાના મિત્રો. તમારે જથ્થાબંધ લેવાના તો તમને હોલસેલ ભાવ પણ કરી આપવામાં આવશે મિત્રો. તો તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા આગળ સરસ મજાના પાપડ છે. આ જે પાપડ છે આવડા પાપડ, આ પાપડ કયા છે આપણે? કણકીના સાદા છે. આ પણ કણકીના સાદા પાપડ છે. અચ્છા, ધાણાના તમારે મિત્રો જોઈ શકો છો. આ જે છે એ ધાણાના છે. આ મિત્રો ધાણાના છે. આ પણ લાલ મરચાના છે, મકાઈના છે. ઉપર તમે ઢગલાબંધ અને પાવાગઢના પર્વત કેવું એવી રીતે. અચ્છા, ઉપર જે છે એ તમે જોઈ શકો છો મિત્રો કે આ મોરૈયાના છે. તમે જોઈ શકો છો કેટલા મોરૈયા સરસ મજાના. આપવાસ માટે છે. જુવાર છે, ફરારી છે. આ રાગી જે પાપડ આવે એ કેવું ડાયાબિટીસ લોકો જે હોય એ ઓછો કરે કે કંટ્રોલ. અચ્છા, જે ડાયાબિટીસ હોય એ લોકો પણ આ જેને ખાવાની ઈચ્છા હોય તે આમાં પાપડ ખાઈ શકે છે મિત્રો. આ લાલ પાપડ છે. આ ધાણા લસણિયા પાપડના કદાચ કોઈ હોય મિત્રો, તો લસણિયા પાપડ પણ છે એના માટે સરસ મજાના. તો સરસ મજાના પાપડ છે મિત્રો. તો આપણે વેરાખાડી સ્થળ છે હજરત બાવાપીરની સ્થળની બાજુમાં જ આપણે વચ્ચે વેરાખાડીથી આપણે સાસાની વચ્ચે આપણે આ સ્થળ આવેલું છે. તો આપણા ભાઈબંધનું નામ છે, શું નામ છે તમારું? અચ્છા, ભાઈનું નામ છે વસીમભાઈ છે. તો 200 રૂપિયા કિલો ભાવ મળી જવાનું છે. જો તમે અત્યારે ઓફર ચાલી રહી છે તો તમે અત્યારે લેવા આવશો તો તમને સરસ મજાના ઓફરમાં તમને વ્યાજબી ભાવ પણ અહીં આગળ સરસ મજાના મળી જવાના મિત્રો. તો આપણે અચૂક અહીં આગળ આપણે વસીભાઈની મુલાકાત લઈ અને અહીંથી આપણે સરસ મજાના જે મકાઈના, ચોખાના, જુવારના છે, રાગી કે ડાયાબિટીસના પાપડ છે એ તમને વ્યાજબી ભાવ મળી જવાના વસીમ પાસેથી. તો મિત્રો અહીંયા આગળ આવી અને અચૂક આપણે એમની મુલાકાત લઈ અને જેને પણ લેવા હોય તે અહીંયા આવી અને આપણે રૂબરૂમાં લઈ જઈ શકીએ છીએ મિત્રો. તો અહીંયા સરસ મજાના આ શું છે આપણે? આ ચકરી છે. અચ્છા, અને આ શું છે આપણે? અને અચ્છા, અને આ શું છે? આ વડી છે. બટાકા આનું ભાવ જ છે 200. તો મિત્રો આ પણ 200 રૂપિયા ભાવ છે કિલો. અને અહીંયા આગળ રૂબરૂમાં આવીને લેજો તો તમને ભાવમાં ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે મિત્રો. આ પણ છે, તમે જોશો. અચ્છા, આવડિયા જે છે મકાઈની છે. પછી આ અચ્છા, આવડિયા જે છે એ કણકીની છે. તો મિત્રો અહીંયા આગળ આવી અને તમે સરસ મજાના એવા પાપડનો પાપડના સ્વાદ વાળા હોય એ આગળ આવી અને સરસ મજાના પાપડનો ઘરે સ્વાદ લેવા માટે અહીંયા ઉપસ્થિત એવા પાપડનો સરસ મજા તમે લઈ જઈ શકો છો. બરાબર. તો મિત્રો અત્યારે આપણે આગળ આવ્યા છીએ તો સરસ મજાના વસીમભાઈનું ચાલે છે. તો અહીંયા આગળ એકવાર મુલાકાત લઈ અને પાપડનો ધંધો સરસ મજા ચાલે એટલા માટે એમનો આપણે સરસ મજા આભાર માનવાનો છે. તો આપણે એ પ્રમોશન કરવા તો સ્થળનું તમને બતાવી દો મિત્રો, એકવાર ઝલક જોઈ લો. બરાબર છે. તમે જોઈ શકો છો આ જે મેઇન રોડ છે આપણે, આ જે રસ્તો સારસા વાળો રસ્તો છે, આનકોર છે સાંસા રસ્તો, અને આ બાજુ પાછળની સાઈડ છે આપણે વાસણ. તો મિત્રો આપણે આ જગ્યાએ અચૂક પધારવાનું રહેશે મિત્રો. બરાબર છે. તો તમને દ્રશ્ય હું બતાવી રહ્યો છું અત્યારે હજરત બાવાપીર. બરાબર, તમે ધ્યાનથી જોઈ શકો છો, ઝૂમ કરેલું જ મેં છે. તો તમે જે પણ લોકોને લેવો હોય તો અહીં આગળ આવી રૂબરૂમાં તમે ભાઈને ત્યાંથી આપણે સરસ પાપડ લઈ જઈશું. બરાબર.